ગુડ મોર્નિંગ જામનગર. અમે આવી ગયા છીએ આજ બીજો દિવસ છે અમારો જામનગરમાં અને બીજા વ્લોગ સાથે. તો તમે જોઈ શકો છો અમારી રિક્ષા, અમે હર્ષિતભાઈ, ઓલો વિશાલ અને નાસ્તાનું સેટિંગ કરીએ છીએ મોર્નિંગમાં. મિત્રો અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ નાયો કઈ હેલા કાલે ઘેરેથી નાઈને નીકળ્યા હતા, એ અત્યારે યાદ આવ્યું. હવે અમારે નાસ્તાની પેલા ગણતરી એક નાસ્તો કરવો હોય. નાસ્તામાં હે ને દાલ પકવાન ની ઈચ્છા, દાલ પકવાન અહીંયા થોડાક અલગ છે. દાલ પકવાન પકવાન ની રેકડી આવી ગયા, જોઈ આવ્યા. દાલ પકવાન કાકા ઉપલેટા કરતા કેટલું અલગ આમ અહીંયા છે ને ડાયર ને ખાખરો બધું અલગ અલગ દે. તો હવે આમાં જાય છે જામનગરમાં અંદર ને અંદર અંદર સરકારી દવાખાને જાય ને ત્યાં કઈક મળતું હોય 5-10 રૂપિયાનું, તો એ ખાઈ અને દી રોડવી નાખે વરગીએ કામે. તો મિત્રો અમે રિક્ષા હાલતી કરી દીધી હે અને આ કયો હે ચોક એ અમને ખબર નથી, પણ જામનગરમાં કરતા જ આ પેલો આવે. મિત્ર દાળ પકવાનો ને એવો કઈ મેળ ના આવ્યો. આપણે દેશી કાયદેસર છે ને જે આપણે રેગ્યુલર ખાતા હોય ને એ વસ્તુ મળી ગઈ છે. ગાંઠિયા સિવાય આપણું ભેગું નથી થાય ભાઈ. અહીંયા નહીં મેળ આવે ભાઈ. મજા આવી છે ગાંઠિયામાં. આપણે ગાંઠિયા આપણે લોકલ થઈ ગયા. આ તો જો આ તમે જોઈ લ્યો ખાલી. આ કોમેન્ટ કરીને કેજો અહીંયા કોઈ આવ્યું હોય તો. આ એરિયો કયો કેવાય અમને તો નથી ખબર. બ્રેક મારજો. તો મિત્ર ગાંઠિયા આવી ગયા હે. તો હવે ગાંઠિયા ખાવું અને પછી ગાંઠિયા ખાઈને પછી ટાવરે જઈને ભેગા થાવું. 2000 years later. તો ફાઇનલી મિત્ર નાસ્તો કરીને આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ રહ્યો આપણો ટાવર. અને ટાવર મિત્રો હે ને 6 માળની બિલ્ડિંગ માં છે ને આ બાજુ બધી બિલ્ડિંગ જ દેખાય છે. આમ લોકેશન એક નંબર છે. હવે એન્જિનિયરને ફોન કર્યો હે, એન્જિનિયર હવે ફોન ઉપાડતા નથી. વ્લોગમાં બન્યા જ રહેજો, તમને મજા જ કરાવી આપણે. આપણે નહીં કરીએ, આપણે મોજ કહીશું ને એને મોજ કરાવીશું. નકરી મોજ. સારું, તો હવે કઈક નવું આવે તો અહીંયા બતાવીશું. કી ગલીમાં જવા દે એક ગલીમાં. अरे कहना क्या चाहते हो? તો મિત્રો અહીંયા બધું સર્વે થઈ ગયું હે. એન્જિનિયર સાહેબને ફોટા મોકલી દીધા, એ ઓકે કરી દે પછી આપણે અહીંયા હે ને કામ ચાલુ કરવાનું હોય. એ પહેલા હે ને અહીંયા મિત્રો બીજો ટાવર છે ને એ જગ્યા પર છે ને પહોંચી જાય ફટાફટ. પહોંચી જાય કા? હા કીક તો મારી વાહ જોઈ. હાલો ટાવર. મિત્રો ઓલો ટાવર છે ને 10 કિલોમીટર સેટો છે. તમે 5-6 કિલોમીટર રિક્ષા આવી ગઈ ને ટ્રાફિકમાં તો હું તો થાકી ગયો. પપ ખાવાનું નક્કી કર્યું. એમાં નીતભાઈ નક્કી કર્યું જાણીએ. એ કે પપ ખાતા જાય ભાઈ કે. તો મિત્રો હાલો પપ ખાવા. પેલા પપ ખાઈ લઈ પછી ટાવરે જાઉં, ટાવર ગોતી અને પછી માલ સામાન પૈસું. એટલે પેલા હે ને પપ ખાઈ લઈ. આની તો સોડા આવી ગઈ, જોયું ને. નીતભાઈ સોડા કેમ મગાવી ખબર? કોઈ નો પી નહીં, છોકરા પી નહીં, કે જીરા મસાલા. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. વિશાલભાઈ તમે પેપિયો? હા ભાઈ એક બીજો પેપિયો ભરી દો. અમે બે ભાઈ પેપિયોમાં ભાઈ. હાલો પપ ખાવા મિત્રો. પપ ખાઈને પછી ટાવર પાસે જઈને ભેગા થાય હવે પાછા. તો મિત્રો અમે ખાડો ગોતી લીધો. ખાડું ગોતી અને બધું રેતી, સિમેન્ટ, કાંકરી, પાણા બધું ગોતવા નીકળ્યા. પણ આજ છે રવિવાર, બરોબર. રવિવાર છે ને એટલે અમારું લોખંડનું ભેગું નહોતું, કોઈ વાતે ભેગું નથી થતું મિત્રો. એટલે અમે છે ને પછી એક આપણા ખાસ ભાઈબંધ આકાશભાઈ નામે ભૂલી ગયો એનું છે ને હાઈવેનું કામ ચાલુ છે. હા એ વાત. તો ફાઇનલી મીન તો આપણે બધા મટીરિયલ જે આપણે લેવાનું કોઈ બધું પુગાઈ ગયું છે કે કાંઈ માલ બની ગયો. મેં માલ બનાવ્યો. હર્ષિતભાઈ આપણે ઈકુ હારે છે અને વિશાલ ક્યાં કરે છે. ક્યાં વિશાલ? ક્યાં વિશાલ? અને હું માલ ગયો છું વિશાલને. એટલે હવે આપણે અહીંયા વાગી ગયા આઈકે લગભગ 8 વાગે 9 વાગે ઘરે ગાઉં ગમવા. હોકાલે ગમવા જવાનું ખા ભાઈ. અહીંયા કોઈ ઘર છે નહીં. આપણે એક હાઈફાઈ રૂમ રાખ્યો. એ તમને આઈકે સસ્પેન્સ છે, એ તમને બતાવવાનું. 2000 years later. તો ફાઇનલ મિત્રો ઓટો હે ને સણાઈ ગયો અને ભરી દીધો ભરતીનો. માથે મૂકી દીધું છે લોખંડ. જોયું ને બાકી હવે હે ને વિશાલભાઈ વર્ગ્યા હે પાટિયા મારવા. હવે પાટિયા મારી ને પછી પાછું ભરાઈ કરવાની છે 4-5-6 ઇંચની. અને અમારે નીતભાઈ ચા પાણી પી લીધો, થાકી ગયા છે અસલ.
અને મિત્રો આ કાલ જેવું થાય જ અંધારું થઈ ગયા પહોંચવામાં, પછી સાંજે જાવ ખાવા કંઈ પહોંચી આવે. એ વ્લોગ જોયો તમને મજા આવી ને? નહીં મજા આવી, મને નથી ખબર. આમાં હે ને તમે જોયું ને તમને આમાં મજા આવી ને એ મને નથી ખબર. કોમેન્ટ કરો ને તો જ મને ખબર પડે, બરોબર? 2000 years later. તો મિત્રો અમે ઓટો કમ્પ્લીટ કરી નાખ્યો હે અને ભૂલી ગયા બ્લોગ બનાવતા ભાઈ. અમે પછી હાથ પગ ખોટું ધોઈ અને હાઈવે માં ચડાવી દીધી. હવે જાય છે સીધા જામનગર. હો ભાઈ, ચાલતા ચાલતા જામનગર. અમારા નીતભાઈ જો ફોટ કરીને બેસી ગયા ને વિશાલભાઈ રિક્ષા હાકે અને હાઈવે મોટો પોલમાં ચડાવી દીધું. આ સીધી કહેવાય ખબર નથી. નાઈ ધોઈને કમ્પ્લીટ ભાઈ રખડીએ છે મિત્રો, ખાઈ લીધું. બ્લોગ લઈ આવતા ભૂલો શું કહેવાય, બ્લોગ ખાતા પીતા બધું એટલું બધું ભૂખ લાગી હતી, બધું ભૂલાઈ ગયું. બધું ભૂલાઈ ગયું. નાઈ લીધું, નાઈ ધોઈને તૈયાર થઈને ગામમાં પાછા આવી ગયા. એ રખડી હોય જ લીધું, હજી રખડવા જવું. હવે ગામમાં રખડીશું ક્યાંક જાવું, ચા પાણી પીવા જવું. ચા પાણી બાપાણી પીવું અને પછી એ તારે ચા પીવા ટાણે મળીએ. ફાઇનલી મિત્રો ડે 3 માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે નવા એક વ્લોગ સાથે આવી ગયા છીએ. ફાઇનલી જામનગરની મોજ. દીમજામ જોંગ અને રિલાયન્સ ની બસ દીમજામ જોમ. જો આયા લખ્યું દીમજામ જોમ, આગળનું જેપનીઝ છે. હર્ષિત્યા. તો ચાલો ફાઇનલી હવે અહીંયા પહોંચી ગયા છીએ. બતાવી જાય પેલા સન ગ્રુપ વાળી જો આપણે અહીંયા પડી રોજડી. આપણે લોકલ જ છીએ અહીંના, એટલે કે આપણે કઈ ઉપાધિ છે નહીં. હવે નાસ્તા પાણીનું સેટિંગ કરવાનું થાય છે. રાતે ખાધું તો એ બધું તો કાઢીએ એવા લબાચો. હવે ખાલી નાસ્તા બીજો માં કાઢો. बड़ा हरामी हो बेटा. હવે ફાઇનલી હાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો રેકડી જાય બાજુમાં છો. ફ્રી માં એડવર્ટાઈઝ કરે અમારે નીતભાઈ. હાલો તો હવે નાસ્તો કરી લે ભાઈ. મને લાગી હપવની બહુ. નાસ્તો પાણી કરીને નિરાયતે આપણે ખાડા પાણી જઈને મળીએ. મિત્રો અમે હે ને નાસ્તાની રેકડીએ જતા ભાઈ, અને ઓર્ડર હે ને અમારા નીતભાઈ દીધો. અમને ખબર નથી હું ખવડાવે આ ચા બાફેલા બટાટા તો ભૂંગળા બટેટા રાજધાની રીંગણા નું દીધું. અટલ ભાઈ હું ખાવાનું? રીંગણા બટેટા, રીંગણા બટાટા ને શાક ને બીજું રોટલી. કડક હોય છે જોરી સમજાવી કડક. તો મિત્રો અમે હે ને નાસ્તાનો ઓર્ડર દીધો. નાસ્તાનો ઓર્ડરમાં શું દીધું ખબર? ગાંઠિયાન ડાય પૂરી, ડાય ને પૂરી હમણાં આવી જાય. આવો તો કેવું છે? આ રૂડો છે ભાઈ. આ તો કેવા છે આવા? દીમજામ જમમાં બતાવી દેવાલો. હવે કેટલીક વાર બતાવું? ઓલરેડી બતાવી દીધી. તો મિત્રો અમારા ગાંઠિયા આવી ગયા છે. મિત્રો ગાંઠિયા ખાઈ લીધા. હવે છે ને બપોરે ભેગા કરીને જવું હોત તો ડાયર આવી ગઈ છે અને પૂરી આવી ગઈ છે મિત્રો. તો ડાયરી પૂરીમાં પૂરું કરી આવે તો ખાઈ લે ફટાફટ, નકર ઠરી જાય. મજા નહીં આવે, ઠરી જાય તો અમારે નીતભાઈ ચાલુ કરી દીધું. જોયું ને? તારે નથી ખાવું? મેં તો મંગાવ્યું. ચાલો મિત્રો ખાઈ લે. ખાઈને પછી પડી જાય ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટાવરે. હવે અહીંયા કામકાજ ચાલુ કરવાનું છે. કઈ તો જો અહીંયા વેલો તો સેટ ઉપર ગયો છે. ત્રીજા વાળે આ તો જો માપ સાઈઝ કરવાય માંડ્યો. હજી કોઈના ફોન બોન આવ્યા નથી. અહીંયા ઘરનું છે ને. હવે જોઉં ને યાર, આમાં વીસી કુસી નીકળે, હરપ નીકળે. જોતા કંજ તો હવે ચાલુ રાખીએ. બીજું શું હવે? 2000 years later. હેલો મિત્રો, આજના આપણા ચોથા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જામનગરની મોજ. તમે ટાવર જો ખાલી. આ તો ક્યાં ઘરી ગયા છે કે સમજાતું નથી. આ જોતા હા ક્યાં કરવાનું હતું? ક્યાં જો ને માં ગલાણો છે. અહીંયા તો ભાઈ લોચા વાળું બધું છે. આમ જવું તો ખરી તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એક બીજા ટાવરે, ચોથા ટાવરે. એટલે આજનો કામ અહીંયા આપણે ઉપાડવાનું છે. છઠ્ઠા ટાવરે. બે ટાવર તો ભાઈ કેન્સલ થયા.
અમારે ધંધામાં લોસ આવ્યો પણ કાંઈ વાંધો નહીં હાલશે. બીજું કંઈક વિચારીએ આપણે નવું. કેન્સલ થયા 3 આ ચોથા ટાવર આવ્યા 2 ટાવર બનાવ્યા છે આપણે 3 કેન્સલ થયા છેલ્લો ટાવર 6 ટાવર થી હિસાબે આવ્યા હતા આપણે હું તમે કહેવા માંગો છો હર્ષિતભાઈ? 4 કેન્સલ થયા ને 2 કર્યા તો ઈ તો હું કહું છું. અને મિત્રો અહીંયા જો કરે 3 કેન્સલ થયા 2 કર્યા અને છેલ્લા ટાવર આવ્યા તો મિત્રો અમારું કાંઈ છે ને આમાં એટલામાં ભેગું નહીં થાય. અમને 2-3 લાખનું કામ હતું આ અઠવાડિયામાં પણ અમારું નહીં ભેગું થાય મને એવું લાગે દેખાય છે. સીધો ધંધામાં લોસ આવ્યો ભાઈ, લાખ રૂપિયાનો. અને હવે મિત્રો અમે હે ને એન્જિનિયરને ફોટા પાડીને આઈને મોકલ્યા. હવે જોઈએ હા ભરે ને તો ટાવર કુંડો કહીશું, નકા પછી વેલકમ ટુ ઉપલેટા. ફાઇનલી મિત્રો આપણે જો આજની તારીખનો વેટ કરવાનો છે. અહીંયા કઈ આપણને 2-3 ઓટા ન મળે તો આપણે છે ને કાલે આપણે સવારના મોર્નિંગમાં આપણે હતા અહીંયા વયા જાવ. ક્યારેક તો આવું ઉપલેટા આવવાનું જોઈએ ને, સોય ઝાટકીને મારું ઉપલેટા હો, મારું ઉપલેટા સિવાય મને મેરેજ નથી આવતું પણ હું થાય પડે ને. મિત્રો એન્જિનિયરનો ફોન આવી ગયો ને ઓટલા બેઠા નક્કી કરી લીધું અને પછી જમવા વયા ગયા જમી અને પછી માલ બધો ભેગો કરવાનો હતો. લોખંડ સિમેન્ટ બધું કાંકરી બધું ભેગું કરી લીધું મિત્રો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:30. એટલે મને ભૂખ લાગી ગઈ હતી, બધે નાસ્તો કરવાનું મન થયું હતું તો હું સોડા આવ્યું વેફરો લઈ આવ્યો હું ભાઈ, 2 સોડા અને 2 વેફર. તો હાલો તમે બધા મિત્રો ખાવા. અમે ખાઈને પછી વર્ગી જાવ કામે. અમાર નીતભાઈ તો જો ને કેમ ભૂખો થયો હોય, ખાવા જેડું ન હોય બપોરે એની જેમ ખાય છે કોઈ કહેવા વાળું આમ જવાબે નહીં દે ભાઈ, ખાવામાં જ પડે. હાલો તો મિત્રો ખાઈ લઈ, હું ખાઈ લઉં. ફાઇનલ મિત્રો અમે ઓટો પૂરો કરી અને આવી ગયા છીએ કાનો હોટલમાં ભાઈ. મસ્તીની મોટી હોટલ છે અને જમવાનું બને ભાઈ 1 નંબર. કાલે જમ્યા હતા પણ કાલે વ્લોગમાં નહોતું લીધું. અત્યારે તમને બતાવી દો. જો આમ તો જો તમે ઓરો, પછી કાજુનું શાક, વિશાલભાઈ તો 3 શાક લીધા છે અને રોટલો મિત્રો ઓરોનો રોટલો જ ખાવો છે આજે આપણે. અને અમારા નીતભાઈએ તો ચાલુ કરી દીધું હોપટ. એ શું કરો ફોટા પાડે ભાઈ? ખાવું કે નથી ખાવું? તારે નથી ખાવું? આની ખાવાનું ચાલુ કરો મિત્રો. જમીન પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જામનગરથી નીકળી ગયા એ ઉપલેટા માટે ને ઉપલેટા પહોંચી ગયા. અમારા મોટા તો જો થઈ ગયા. આ મોટર જો ઝીંકાસ આના ઓલા 2-3 દી ત્યાં નાયા ના હોય એવા થઈ ગયા. વિશાલ જો તો મને તો ફૂલ ટાઈટ લાગે. આ ઉપલેટા આવ્યું ને ત્યાં શાંતિ થઈ ગઈ. હે મારી માતાજી માન પૈકા ખેરે. આમ તમે ખાલી જોવ આને કહેવાય ગામ. ઓલું તો જઈને ના રહેતા હોય માં ક્યાંક ઉકેડે એવું લાગતું હતું ભાઈ. હવે ફાઇનલી ઘેરે પૂગી ગયા. હવે તમને છે ને ડાયરેક્ટ ઘેરે જઈને બતાવી દઉં અમે કી હાલતમાં ગુજાઈ રહ્યા દી. એના માટે છે ને સ્પેશિયલ એક વિડીયો બનાવીશું અમે 3 જણા બેહીને અમારી આખી દાસ્તાન કહેવું તમને. તો એ વિડીયોનો રાહ જોવા માટે આ જ વિડીયો પૂરો જોજો. કોઈ ઝાટકીને ડાયરેક્ટ હવે ઘરે જઈને ફોન કરીએ.